નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા ગીતની જે ખાલી શબ્દો કે સૂર નહોતા પણ એક એવી ગર્જના હતી જેણે આખા સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. હા, આજે આપણે વંદે માતરમની એ જ કહાણીને ઊંડાણપૂર્વક સમજીશું. પણ સવાલ એ થાય કે આખરે એક ગીતમાં એવી તે શું તાકાત હોઈ શકે કે જેનાથી દુનિયા પર રાજ કરનારું બ્રિટિશ સામ્રાજ્ય પણ ડરી જાય? ખરેખર એવું તો શું હતું આ ગીતમાં? ચાલો આ રહસ્યને ખોલીએ. અને હા, આ કોઈ કવિની કલ્પના નથી હો. એવું કહેવાય છે કે આ ગીત સાંભળીને અંગ્રેજો પર સાચે જ શારીરિક અસર થતી હતી. એમની નસો ફૂલી જતી, એ લોકો ગુસ્સાથી અને ડરથી કાપવા લાગતા. વિચારો, એક ગીતની આટલી બધી તાકાત! તો આ જ વાતને આગળ વધારીએ. આ માત્ર એક ગીત નહોતું, આ હતી એક ગર્જના, આઝાદી માટેની એક એવી ગર્જના જેણે આખા દેશને જગાડી દીધો હતો. સાચું કહું તો વંદે માતરમ અને ભારતનો સ્વતંત્ર સંગ્રામ આ બંનેને અલગ જ ન કરી શકાય. એ સમયે આ ગીત જાણે આઝાદીની લડાઈનું બીજું નામ બની ગયું હતું. એના શબ્દો લાખો લોકોને જોડી રહ્યા હતા અને આખા આંદોલનને એક નવી જ દિશા આપી રહ્યા હતા. તો ચાલો હવે એ જોઈએ કે આ ક્રાંતિની ચિનગારી આવી ક્યાંથી? આ ગીતનો જન્મ કેવી રીતે થયો? તમને જાણીને નવાઈ લાગશે કે એની શરૂઆત બહુ જ સાદી રીતે થઈ હતી. આખી વાત શરૂ થાય છે 1870ના દાયકામાં. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે એક કવિતા લખી, વંદે માતરમ. પછી ધીમે ધીમે એ કવિતાને સંગીત મળ્યું અને લોકોમાં એ લોકપ્રિય થવા લાગી. અને પછી 1900ના દાયકાની શરૂઆતમાં તો એવું થયું કે આખા ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ ગીતને પોતાનું બનાવી લીધું. એક કવિતામાંથી એ રાષ્ટ્રનો અવાજ બની ગયો. પણ આ ગીતનું કામ ખાલી પ્રેરણા આપવાનું નહોતું. એનાથી પણ કંઈક મોટું કામ થઈ રહ્યું હતું. એ સમયે અંગ્રેજો જે વિચારધારા ફેલાવી રહ્યા હતા, આ ગીતે એની સામે સીધો જ પડકાર ફેંક્યો. એનાથી લોકોમાં એક નવી જ રાષ્ટ્રીય ચેતના જાગી. જુઓ, એ સમય એક વૈચારિક લડાઈનો હતો. એક બાજુ અંગ્રેજો શું કરતા હતા? એ લોકો સતત એવું કહેતા કે ભારત તો પછાડ દેશ છે, એટલે અમારું શાસન જરૂરી છે. પણ બીજી બાજુ વંદે માતરમનો જવાબ શું હતો? એ લોકોના મનમાં પોતાના દેશ માટે ગૌરવ અને પ્રેમ જગાડી રહ્યું હતું. એ સીધું અંગ્રેજોના પ્રચારને તોડી રહ્યું હતું. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે આખા ગીતની તો જરૂર જ નહોતી પડતી. ખાલી એની પહેલી થોડી પંક્તિઓ જેટલી શક્તિશાળી હતી કે અંગ્રેજોએ વર્ષોથી જે જૂઠાણા ફેલાવ્યા હતા એ બધાનો નાશ કરી દેતી. આનાથી જ ખબર પડે કે સાચા શબ્દોમાં કેટલી તાકાત હોય છે. હવે આગળ વધીએ. આ ગીત ખાલી પ્રેરણા આપનારું ન રહ્યું, એ તો વિરોધનું એક મજબૂત હથિયાર બની ગયું. ચાલો જોઈએ કેવી રીતે. હવે પરિસ્થિતિ એવી હતી કે આ ગીત ખાલી કોઈ ખૂણામાં નહોતું સંભળાતું, એ તો આઝાદીની લડાઈનો જાણે કે સાઉન્ડટ્રેક બની ગયું હતું. દરેક ગલીમાં, દરેક રેલીમાં, દરેક સભામાં બસ એક જ અવાજ ગૂંજતો હતો, વંદે માતરમ. એટલું જ નહીં, આ ગીત ખાલી જોશ ભરવાનું કામ નહોતું કરતું. જે લોકો લડાઈમાં સૌથી આગળ હતા એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે તો આ ગીત એક દિશાસૂચક હતું. એ એમને રસ્તો બતાવતું હતું, એમને એકસાથે જોડીને રાખતું હતું. અને આની રાજકીય અસર તો એટલી જબરદસ્ત હતી કે એણે લંડનમાં બેઠેલા બ્રિટિશ સામ્રાજ્યના સિંહાસનને પણ હલાવી દીધું. ખરેખર આ હતી શબ્દોની તાકાત, એક ગીતની તાકાત. પણ એક વાત સમજવા જેવી છે. આ ગીત ખાલી વિરોધ કરવા માટે નહોતું. એનાથી આગળ એ એક સપનું બતાવી રહ્યું હતું. એક આઝાદ ભારતનું સપનું, એક આશા. ગીતમાં શબ્દો આવે છે સુજલામ, સુફલામ. આ ખાલી સુંદર શબ્દો નથી, આ તો આઝાદ ભારત કેવું હશે એનું ચિત્ર છે. એક એવો દેશ જે પાણીથી ભરપૂર હોય, ફળ-ફૂલથી લહેરાતો હોય. એક સમૃદ્ધ, સંપન્ન અને સુંદર રાષ્ટ્ર. આ સપનું હતું લાખો લોકોનું. તો આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે. વંદે માતરમની બે ભૂમિકા હતી. એક તરફ એ અંગ્રેજોના શાસન સામે બળવાનો અવાજ હતો, તો બીજી તરફ એ એક આઝાદ દેશ કેવો હોવો જોઈએ એનો એક આખો નકશો હતો. આ બધી વાત પછી મનમાં એક સવાલ જરૂર આવે છે. શું આજના સમયમાં અત્યારે કોઈ એક ગીત કે કળાનું કોઈ સ્વરૂપ લોકોમાં એવી જ રાષ્ટ્રીય ભાવના, એવી જ એકતા જગાડી શકે છે જેવી વંદે માતરમે જગાવી હતી? આ એક વિચારવા જેવો સવાલ છે, નહીં?